રડતા બાળકને માં હિંચકો નાખીને કહે કે હાલ દીકરા સાનો રહી જા. અરે રડતા બાળકને માં હિંચકો નાખીને કહે કે હાલ દીકરા સાનો રહી જા. તારા માટે હાલ હું રડું, બસ એ જ હાલરડું, બસ એ જ હાલરડું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. ઈથી મીઠી છે મારી માત જો જનની, જોડ જગે નહીં જડે રે લોલ. વાલા જનની જોડ જગે નહીં જડે રે લોલ. માઈ માં બીજા બધા વગડાના વાહે, મોઢે બોલું માં, પછી હાઠે નાનપણ સાંભળે, પણ એ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. જગતમાં ન મળી માં ત્યાં લગી પરમેહર પશુ રિયા. અરે ન મળી માં ત્યાં લગી જગતમાં પરમેહર પશુ રિયા. મળે માં જશોદા પછી કાન કહેવાના કાગડા. મળે માં જશોદા પછી કાન કહેવાના કાગડા. બહુ માનું પાત્ર ઊંચું છે. માં પોતાના લોહીનું દૂધ કરી અને આપણને પાય છે. માં પોતાના મોઢામાંથી કોળીઓ કાઢી અને આપણને ખવડાવે છે. અરે કડકડતી શિયાળાની ઠંડી હોય, બરફ જામી જાય એવી રાઈટ હોય અને બરફ જામી જાય એવી ઠંડી હોય, ત્યારે માં જાગી અને આપણને કોરા કરે છે અને પોતે ભીને સૂવે છે. એ માનું પાત્ર છે. સાહેબ, મા બાપની સેવા કરજો. મા બાપ સાચું ધામ છે. લોક સાહિત્યકાર પુરુષોત્તમ કાકડિયાના રામ રામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.